अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે। સત્યનો આગ્રહ, અસત્ય બોલવું એના પક્ષના નથી આપણે, પણ સત્યનો આગ્રહ ના રાખવો। કેમ કરીને રાગ દ્વેષ ન થાય, કેમ કરીને સંભાવમાં રહીએ, કેમ કરીને સંજોગ કુદરતી રચના દેખાય, ધેટ્સ ઇટ। કોઈ વસ્તુ તમે જે પકડશો એનાથી તમે પકડાયેલા છો। તમે એમ લાગે છે કે હું પકડું છું, પણ તમે પકડાયેલા છો। ના જ પ્રગટે ને। આજે મેં એક નાનો દાખલા બધા સાંભળ્યો બી હશે કે એક જંગલની અંદર કુંજો છે। કુંજો ખ્યાલ આવે ને, ઉપરથી મોડું નાનું હોય, નીચેથી મોટું હોય, એવો કુંજો જમીનમાં ભરાયેલો છે જંગલમાં। અને એક વાંદરો કૂદતો આવે છે અને એને કુંજામાં જોયું તો ચણા હતા અંદર। પછી આમ મુઠ્ઠી નાખી તો ગઈ, પછી હાથ સીધો કર્યો અને નાખ્યો અંદર એટલે ગયો। પછી શું કર્યું, મુઠ્ઠી, પછી શું કર્યું, નીકળે, બહુ ખેંચ્યું, નીકળે જ નહીં। હવે એને ખબર ના પડી કે શું થઈ ગયું। બધા વાંદરાઓને ઘૂમ પાડવા માંડ્યો, મને કોઈએ પકડ્યો છે, મને કોઈએ પકડ્યો છે, મને કોઈએ પકડ્યો, છોડાવો। તો બધા ખેંચવા માંડ્યા, પણ નીકળે નહીં ને। કાળું નાનું હોય એટલે મુઠ્ઠી આટલું કાળું હોય, મુઠ્ઠી આટલી હોય, શું થાય, નીકળે। ખ્યાલ આવી ગયું? એટલે બધાએ બહુ ખેંચ્યો પણ નીકળે જ નહીં ને। ખ્યાલ આવી ગયું? એમાં એક સુપર સિનિયર સિટીઝન વાંદરો આવ્યો ત્યાં। ખ્યાલ આવે? એ બુદ્ધિશાળી હતો એટલે એને કીધું કે ભાઈ તે શું કર્યું તું, મને વર્ણન કર। તો કે છે હું અહીંયા આવ્યો, કુંજો જોયો, પછી હાથ નાખ્યો, ના ગયો, પછી મુઠ્ઠી વાળીને હાથ નાખ્યો, પછી સીધો હાથ કરી નાખ્યો, પછી ગયો અંદર, પછી મેં ચણા લીધા, હવે ખેંચું છું તો મને ચણા લેવા દેતો નથી કે છે, પકડી રાખ્યું છે મારે। પેલો સમજી ગયો કે છે એક કામ કર કે ચણા બધા છોડી દે, છોડી દીધા, હાથ સીધો કર, સીધો કર, ખેંચ, નીકળી ગયો। હવે એને ચણાને પકડ્યા હતા કે કોઈએ એને પકડ્યો હતો? પણ દુનિયામાં શું કે મને કોઈએ પકડ્યો છે, એમ તમારો વ્યૂ પોઈન્ટ થી તમે પકડાઈ જાઓ છો અને તમને લાગે છે કે સામે વાળાએ મને પકડ્યો। વ્યૂ પોઈન્ટ આપણો, ખ્યાલ આવી ગયો? એ વ્યૂ પોઈન્ટ ની આપણી પકડ, એ પકડને આધારે સામે વાળો આપણને પકડે। હવે સમજી ગયા મારી વાત? સમજી ગયા? આવું થઈ જાય છે। એટલે ગુનેગાર હું જ, પકડનાર ગુનેગાર, બીજું કોણ? નાનું શું થયું? ના એટલે સમજવાનું છે। અરે ચડાની ક્યાં વાત કરો છો? શરીર અને સત્તા સંપત્તિ સંબંધ સાધનો બધું મૂકીને જવાનું છે ભાઈ, અને ફરજિયાતમાં આવે છે, ઓપ્શનમાં નથી આવતું। માટે છોડવાનું છે તે હકીકત છે, કારણ કે આપણું નથી, આપ્યું છે કુદરતે, લઈ લેવાની પણ કુદરતે, જેટલું યુઝ કર્યું તે પણ શરીરે કર્યું છે, આપણે યુઝ કર્યું શું કામ ઉપાધિ કર્યું છે? એટલે સત્તા સાધન સંપત્તિ અને સંબંધ બધું ચણા જ છે, ચણા જ છે। કેટલીક વસ્તુ તો ચણા કરતા સસ્તી હોય, જોવાય પણ ખવાય નહીં। હા, ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર કશું કરાય નહીં આપણે। એટલે આવા બધા સંજોગોની અંદર આપણે એટલું જાણવું કે આ સંજોગોમાં સંભાવ રાખવો, શું બને છે કે જોયા કરવું, અને જે બની જાય એના રિએક્શન આવે એને પણ સ્વીકાર કરવો, કુદરતી રચના જોઈ। કારણ કે સાચું ખોટું આ જગતમાં હોતું નથી। આ જગત હિસાબ સ્વરૂપ છે, સાચા ખોટા સ્વરૂપે નથી। અને તમે લોજિકલ લીગલી સાચું ખોટું જોવા જશો, એ ક્યારે ટેલી થશે? ટેલી જ નહીં થાય। ચાલે રામ એવું કે ભાઈ કઈ
અને દશરથ, બરાબર છે. તો દશરથે ખુશ થઈને કઈ કઈને વરદાન આપ્યું, બરાબર છે. રામનો તો કોઈ સબ્જેક્ટ હતો જ નહીં. હવે કઈ કઈએ વરદાન માંગ્યું દશરથ પાસે કે ભાઈ મારો દીકરો ગાદી પર બેસે અને રામને વનવાસ 14 વર્ષ. તો રામ એવું ના કહી શકે કે આ તમારા બેની વચ્ચે મારું શું કામ કચુંબર કરો છો, મારું શું લેવા દેવા, તમે વરદાન આપ્યું લીધું, હું ક્યાં વચ્ચે આવ્યો? ચાલે, પણ એવું ના કહેવાય, કારણ કે એ વરદાન જ રામને ત્યાં જવાનું નિમિત્ત હતું. આને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, આ જ કુદરતી રચના કહેવાય. એટલે આમ કનેક્શન જોવા જાવ તો મળે નહીં. હવે જુઓ, સીતાને રાવણ ઉપાડી જાય છે, રામને રાવણનું યુદ્ધ લખાયેલું. હવે દુનિયાના લોકોએ કીધું કે સીતાને રાવણ ઉપાડી ગયો એટલે આપણે એને ખરાબ દ્રષ્ટિએ સંસારમાં સમાજમાં લોકો જો કે રાવણ જેવો છે, પણ રાવણ એવો નતો. આ કૃત્ય કર્યું એટલા પૂરતું વ્યવહારથી ખરાબ કે કૃત્ય તરીકે ઉપાડી ગયો તે, પણ એની દાનત ખોરી નથી. ચાલે, એ જ સીતા રાવણથી પ્રભાવિત થયેલી, એના કેરેક્ટરથી, ખરેખર કહું છું. અને એ જ સીતા રાવણની પ્રથમ ગણધર થવાની છે, જેમ મહાવીર સ્વામી ગૌતમ સ્વામી હતા. વિચાર કરો, આ કેવું કોરિલેટેડ છે, હું આ કહેવા માંગુ છું. એટલે આપણે એક જ પ્રસંગ જોઈએ ને આપણને લાગે દિવસ થઈ જાય એના માટે, એવું નથી. આની સાથે કેટલા સંજોગો જોડાયા હોય. ખ્યાલ આવી ગયો? આપણે રાવણને ગાળ દેતા હોય, પણ રામને સીતાને એના માટે માન હતું. માન ખ્યાલ કે મોહ નતો, માન હતું કે આવો પાવરફુલ માણસ ને આટલો ચારિત્રવાન મને ઉઠાઈ ગયો, એના રાજમાં છે છતાં મને ટચ નથી કરતો, સ્પર્શ નથી કરતો, મને કોઈ ધમકી નથી આપતું. ધારણ કરી શકે ને રાજા તો. આ બધું જોયું, એની શક્તિઓ જોઈ. ખ્યાલ આવી? અને સાધક હતો એ તો, રાવણ સાધક હતો. ખ્યાલ આવે? એના આધારે પ્રભાવિત થઈ ગયે. અને હવે જયારે રાવણ તીર્થંકર થશે ત્યારે આ પ્રથમ ગણધર થશે, પછી 2 મોક્ષે જશે. કેવું કેવું તમે આખી સાયકલ તમે જુઓ તો. હવે આપણે દિવસ કર્યા કરીએ એનો મતલબ શું? આપણા હિન્દુસ્તાનમાં પેલી કોમેન્ટ્સ કરે છે કે દર દશેરાએ રાવણના પુતળા બાળે છે બધા. એકવાર રાવણ પ્રગટ થઈ ગયો, એક કે તમે મારા પુત્ર શું કામ મારો, હું ક્યાં તમારી સીતા ઉપાડી ગયો છું? તો પેલા લોકો શું કે છે, ઇન્ડિયન લોકો અત્યારે કે તું નથી ઉપાડી ગયો એટલે બાળીએ છીએ. બોલો, આ તો જોક છે. પેલાની ઉપાડી ગયો એટલે, પણ અમારી નથી ઉપાડી ગયો એટલે બાળીએ છીએ. પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. પરમાર્થે સ્વાધ્યાય, પરમાર્થે આત્મહિત, સ્વાધ્યાય કરવો, નવનીત કર્તવ્ય. એટલે આમાં શું થાય છે કે આ જે લખાયું છે પદ, એ પદ ખોટું નથી. પદની એક એક લાઈનો સાચી છે, પણ સ્ટેપ છે અને અલ્ટિમેટ છે, આટલો ડિફરન્સ છે. સ્ટેપની અંદર અપગ્રેડેશન આવે. શું આવે? અપગ્રેડેશન. અને અલ્ટિમેશનમાં સેપરેશન આવે. ખ્યાલ આવે? સ્ટેપ હોય ને એમાં કરેક્શન આવે. શું આવે? હા, પણ જેમ તમે સ્ટેપ તમારા કમ્પ્લીટ થઈ જાય, ખ્યાલ આવ્યો ને, પછી સેપરેશન, પછી કરેક્શન ના આવે. અત્યારે મન વચન કાયાનું કરેક્શન એ ધર્મ છે, પણ મન વચન કાયાથી મુક્ત કર્યું એ અધ્યાત્મ છે. એમાં ખોટું ક્યાં કરીએ છીએ આપણે? જો વિજ્ઞાન ના સમજાય તો પેલું કરેક્ટ જ છે, અને વિજ્ઞાન સમજાય તો પ્રકૃતિ ભલે સુધારવાનો પ્રયત્ન કરે. આપણને શું વાંધું છે? પ્રકૃતિ પ્રયત્ન કરે તો કુદરતી રચના, પ્રયત્ન ના કરે તો કુદરતી રચના, પ્રયત્નમાં સફળતા મળે તોય કુદરતી રચના, ના મળે તોય કુદરતી રચના. આ સાયન્ટિસ્ટ માટે. પણ સાયન્ટિસ્ટ નથી, એને કરવું પડે કે મારી વાણી સુધરે કેમ નહીં, સુધારવી જ જોઈએ. કોઈને વાગે એવી ના જ હોવી જોઈએ. ખ્યાલ એનો ઈગો છે, પણ એ ઈગો એક સ્ટેપ છે, રોંગ નહીં કહેવાનું. ખ્યાલ આવ્યું? એ પ્રકૃતિના કરેક્શનનું એનું સ્ટેપ છે. એ બીજા અવતાર પ્રકૃતિ સારી આવશે. વિજ્ઞાન તો નહીં સમજાય એને. ખ્યાલ આવ્યું? એટલે આવી રીતે કોઝ એન્ડ ઇફેક્ટ આપણે જન્મ માટે ચક્કર ચાલ્યા જ કરે છે. ખ્યાલ આવે? ધંધો કરતા હોય
તો એમ થાય કે નોકરી સારી, નોકરી કરતા હોય તો કે ધંધો સારો, કોઈના ગુલામ નહીં. ધંધો કરતા હોય તો કે આ શું 12 કલાક 14 કલાક ટેન્શન, નોકરી વાંધું, ઘેર ગયા પછી ચિંતા જ નહીં કોઈ. એટલે આ બધું આમ ચાલ્યા જ કરતું હોય છે સાહેબ. એટલે સ્વામી 100 ડિગ્રી 200 ડિગ્રી 300 ડિગ્રી એમ જેમ ડેવલપમેન્ટ થાય એમ તમે ઓપન થતા એમ તમને Yes. વધતું જાય. એટલે પછી આ બધા સ્ટેપ્સ તમે ઓળંગી ગયા. Yeah. આ વિજ્ઞાન એ આઉટ ઓફ સ્ટાન્ડર્ડ છે, આઉટ ઓફ સ્ટેપ છે. સ્ટેપ એ પ્રગતિનો માર્ગ છે. સાંભળજો, આપણે સત્સંગમાં કીધેલું, સ્ટેપ એ પ્રગતિનો માર્ગ છે, બટ સ્ટેપ ઇઝ નોટ ડેસ્ટિનેશન. આ ગઈકાલે તમે પરમજી સીડી બોલતા હતા. અમને ત્યાં પેલા માહિતી ત્યાં ગયા તો ત્યાં વાત કરી હતી ને કે દુનિયાના લોકોને સ્ટેપ અને ડેસ્ટિનેશન ની ખબર જ નથી. સ્ટેપ ને ડેસ્ટિનેશન માને છે. શું માને છે? ડેસ્ટિનેશન. પ્રકૃતિને કરેક્ટ કરવાનું કોઈ પણ એંગલથી વિચારવું એ બધું સ્ટેપ છે. અને પ્રકૃતિથી મુક્ત રહેવું એ આઉટ ઓફ સ્ટેપ છે. એમાં કોઈ કરેક્શન શબ્દ આવતો નથી. ત્યારે સ્ટેપને ખોટું નહીં કહેવું, પણ વિજ્ઞાન ના સમજ્યા ત્યાં સુધી એ કરેક્ટ છે. હવે સમજી ગયા? એટલે આ પદો બધા શુભાશુભ હેતુથી લખાયા છે. શું છે? શુભાશુભ હેતુ. માં કેટલાય વાક્યો જ્ઞાનીના સિદ્ધાંત પણ હોય, પણ શુભ વધારે હોય. શુભ જ લોકોને ઇફેક્ટિવ થાય. રિલેટિવ શુભાશુભ એટલે રિલેટિવ શબ્દ, પણ સમાજમાં તો એ જ ઇમ્પોર્ટન્ટ થાય, એ જ લોકોને ગમે. કારણ કે લોકોનું ગ્રેડેશન એ છે, એટલે જલ્દી ગ્રેડ થાય. ખ્યાલ આવે? વિજ્ઞાન તો તમે સ્ટેપની ઉપરનું જયારે તમે તમારું વિઝન થાય, થિંકિંગ થાય, તમને સમજાય તો પછી તમારા માટે આ સ્ટેપની જરૂર. પણ ના સમજાય ત્યાં સુધી સ્ટેપની જરૂર છે. એટલે સ્ટેપ ખોટા છે એવું કહેવાનું નહીં, પણ સ્ટેપ ડેસ્ટિનેશન નથી એ પણ સમજવાનું. પેરેલલ બે વસ્તુ. એટલા માટે જ કીધું કે રિલેટિવમાં ફસાયા છે એનું સોલ્યુશન રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ના હોય, એનું રિલેટિવ સોલ્યુશન ટેમ્પરરી હોય. પણ રિલેટિવમાંથી છૂટવા માટે જો સનાતન સત્યનું વિધાન મળશે તો કાયમી ઉકેલ આવશે. ટેમ્પરરી છે એ તો સ્ટેપ કીધું આપણે, ખોટું નથી કહેતા, પણ શું કહીએ છીએ? સ્ટેપ કીધું. એક કે છે તમારે જો બહુ ગુસ્સો થાય તમારે મૌન રહેવાનું. બીજો શું કહે છે કે ના મૌન ના રહેશો, 3 વખત ત્રિમંત્ર બોલીને બોલજો. કેટલાક કહે છે કે ના ના આવું બધું કરવાનું શું જરૂર, વિચાર કરીને બોલજો. એટલે પણ આ બધું આપણા હાથમાં છે. એટલે રિલેટિવ સત્ય. પણ જગતના લોકો તો એવું જ કે બાળ ભાષા જો થાય. એટલે આવા બધા ઉપાય બધા ઇટ્સ ઓકે, એ ખોટા નથી, બધા સ્ટેપ છે. એનાથી જ યુઝ ટુ હોય છે ને. એટલે જગતના લોકોની ભાષા અને સાયન્ટિસ્ટની ભાષા બંને કેવી હોય? જુદી હોય. પણ જગતની ભાષાને ખોટી નહીં કહેવાની, એ બધી સ્ટેપ છે, ગડામણ છે. શું છે? હા. એટલે આપણે કહેવત હતી પેલા, એક બાજુ રામ ને બીજી બાજુ ગામ. રામનો વ્યૂ પોઈન્ટ ગામથી જુદો જ પડે. એ મુક્તિની વાત કરતા હોય, તમારે સંસારમાં સુખની વાતો કરતા હોય, એનો મેળ કેમ ન પડે? ઊંધી દ્રષ્ટિ. એટલે જ્ઞાનીઓ માટે એવું કહેવાય, જ્યાં જગત જાગે છે ત્યાં જ્ઞાનીઓ, અરે જગત ઊંઘે છે ત્યાં જ્ઞાનીઓ. હવે સાંભળો, એટલે એક મહાત્માનો જવાબ દાદા ભગવાન બોલેલા છે. એમાંથી એક ભાઈએ, આ ભાઈએ ક્યાં આપતો પુત્ર મને ખબર નથી, 10-15 વર્ષ થઈ ગયા. એને એવો મિનિંગ કર્યો કે ભાઈ જગત સંસારમાં જાગે છે અને આત્મામાં ઊંઘે છે, અને જ્ઞાની આત્મામાં જાગે છે અને સંસારમાં ઊંઘે છે. તો મેં કરેક્શન કર્યું. મેં કહ્યું જગત સનાતન, જ્ઞાની સનાતન સત્યમાં જાગે છે અને જગત રિલેટિવ સત્યમાં જાગે છે. એટલે જ્ઞાન દર્શન બે આવવું જોઈએ, એકલું આત્મા નહીં, દર્શન પણ આવવું જોઈએ. દર્શન પણ સનાતન છે અને આત્મા પણ. પણ મોટા ભાગે લોકોને ટેવ શું પડી ગયું, આત્મા એ જોઈને પતી ગયો. આ ભ્રાંતિ છે. ખ્યાલ આવ્યો? આત્મા તો આપણે છીએ, ના માનીએ તોય છીએ. ના આત્મામાં કોઈ કરેક્શન કરવાનું, જે કરેક્શન કરવાનું છે દ્રષ્ટિમાં, એ રિલેટિવ સત્યની દ્રષ્ટિમાંથી જ તો કરેક્ટ થવાનું છે ને. આમાં તો કરેક્શન કરવાનું નથી. આમાં તો
આ આખી જન્મથી મોત સુધીની મન વચન કાયાની સાયકલ ચાલ્યા કરે છે. એમાં આપણી પાસે કોમન વિઝન હોવું જોઈએ કે આખી સાયકલ મારી હાજરીમાં ચાલે છે. બસ હું ચલાવતો, હું ભોગવતો નથી, મારી હાજરીમાં ચાલે છે. આ એમાં કેટાલીસ પતી ગયું. પછી બધા સંજોગોને કુદરતી રચના જોવું, ખ્યાલ આવી ગયો ને, અથવા તો કુદરતી કાનૂનથી જોવું. બસ એ આપણું વિઝન હોવું જોઈએ. ડિટેલિંગમાં જવું નહીં, નહીં તો પાછા ટ્રેક બતાવી જાય. પછી બહુ માર ખાધા પછી સમજણ પડે, તે પેલા ના સમજણ પડે. હું સાચું ને તું સાચો, હું સાચું ને તું સાચો, મારું સમજણ કે તારી સમજણ નથી. આમાંથી તો કેટલા અવતારો કાઢ્યા. પેલા સમજણ માત્ર જેની છે ને એને જ બાળવાનું છે. યસ કે આત્મામાં તો સમજણનો પ્રત્યય જ નહીં. સમજણ તો પ્રકૃતિને હોય, સાચી કે ખોટી, ગમતી કે ના ગમતી, ઊંચી કે નીચી, પણ કોને હોય? પ્રકૃતિને હોય. આપણે પ્રકૃતિથી મુક્ત થવું છે. સમજણને સુધારવી, બગાડવી છે નહીં. સમજાય છે? પ્રશ્ન એ નથી કે સંસાર ખોટો છે, પ્રશ્ન એ નથી કે સંસાર નકામો છે. પ્રશ્ન એ છે તારે આત્માનો અનુભવ કરવો હોય તો તારા માટે સંસાર કામનો નથી. વાત પતી ગઈ. ખોટોય કેવું નથી અને નકામોય કેવો નથી. જેને જરૂર છે એને કામનું છે. મારે આત્મા અનુભવ કરો મારે કામનું નથી. એ સબ્જેક્ટનું થયું. શું થયું? હા, આજે મેં દાખલો આપ્યો હતો કે મારી હેલ્થ સંપૂર્ણ તંદુરસ્ત છે. હું 24-25 વર્ષથી યુવાન છું. શારીરિક, માનસિક કોઈ મને તકલીફ નથી ફિઝિકલ ફોર્મમાં. હવે હું દવાની દુકાનેથી પસાર થઉં તો મારી એક દવા કામની નથી, પણ નકામી કહેવાય? મારે કામની નથી ને નકામી નથી. જેને પ્રોબ્લેમ છે એના માટે કામની, મને નથી તો મારે કામની નથી. યસ કે નો? એમ બે વસ્તુ જોઈએ. જ્યાં સુધી રિલેટિવ દ્રષ્ટિની જરૂર છે આપણી પાસે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, ત્યાં સુધી એના એડજસ્ટમેન્ટ પણ જરૂરી છે. અને સનાતન સત્ય આવી ગયું તો પછી એ એડજસ્ટમેન્ટની જરૂર નથી. એ સબ્જેક્ટિવ છે, પણ એને ખોટું નહીં કહેવાનું. જેની પાસે વિજ્ઞાન નથી એના માટે આ જ છે. ખ્યાલ આવી ગયો? આવી ગયો. એટલે અધ્યાત્મ વિજ્ઞાન કોઈને ખોટું કહેતું જ નથી. સ્ટેપ કીધું. શું કીધું? આપણે ત્યાં વાત થઈ હતી ને કે સ્ટેપ. આખા જગતને સ્ટેપ અને ડેસ્ટિનેશનમાં ખબર જ પડતી નથી. સ્ટેપને જ ડેસ્ટિનેશનમાં આવે છે. આપણે કીધું કે રામકૃષ્ણ મહાવીર એ આપણું ડેસ્ટિનેશન છે. એની પૂજા પાઠ કરવો એ આપણું ડેસ્ટિનેશન છે અત્યારે. ખ્યાલ આવી ગયું? અને એને કહેલા આચારો પાળવા એ આપણું ડેસ્ટિનેશન છે. ખરેખર સ્ટેપ છે, એ ડેસ્ટિનેશન નથી. એ બાળ ધર્મ છે. જ્યાં સુધી પોતાના સ્વ સ્વરૂપની ઓળખાણ ના થાય અને આ જગતના રહસ્ય ના સમજાય ત્યાં સુધી એ કરેક્ટ છે. પછી તો કુદરતી રચનામાં કહ્યું આરામને ભજે, કૃષ્ણને ભજે, મહાવીરને ભજે. સ્ટેપ્સ એટલે ટેમ્પરરી અવસ્થામાં એટલે બધાની સ્ટેપ એટલે રિલેટિવ સત્ય. જ્યાં સુધી આગલું એક વસ્તુ છે. હું આજે 5મા ધોરણમાં ભણું છું તો મારે સિન્સિયરલી ભણવું જોઈએ, સિન્સિયરલી એક્ઝામ આપવી જોઈએ, કારણ કે મારે પાસ થવાનું છે અને મારું સ્ટેજ છે 5મા ધોરણનો સ્ટુડન્ટ. હું 12માં ગયા પછી પણ જરૂર છે તો ખોટું કહેવાનું આપણે આ રીતે જ જવાનું. અને પછી ગ્રેજ્યુએટ થવું, પછી માસ્ટર ડિગ્રી મેળવવું, આ બધા સ્ટેપો સાચા છે. પણ જે પાસ થઈ જાય પછી આપણે કામના નથી. એવી તો પીએચડી થાય ત્યારે આઉટ ઓફ સ્ટાન્ડર્ડ થઈ જાય. બાલ મંદિરથી માસ્ટર ડિગ્રી પછીનું સ્ટાન્ડ. પીએચડીમાં તમારે જાતે નક્કી કરવાનું કે આ સબ્જેક્ટ ઉપર શું કહેવાય, ટોપ ટુ બોટમ. એને પીએચડી કહેવાય. ખ્યાલ આવે? માસ્ટર ડિગ્રીથી ઉપર. ખ્યાલ આવે? એટલે આપણે આ વિજ્ઞાન એ પીએચડીમાં આવે, સ્ટાન્ડર્ડમાં ના આવે, આઉટ ઓફ સ્ટાન્ડર્ડ. પીએચડી તમારે આ વિજ્ઞાન સમજવાનું, ઉપયોગ કરવાનો, અનુભવ કરવાનો, સમજવાનો, ઉપયોગ કરવાનો, અનુભવ કરવાનો. એટલા ખ્યાલ આવી ગયો ને? પણ કોઈ પણ સ્ટેપને આપણા વિઝનમાં ખોટું કહેવાનું. એને જેનાથી જે એડજસ્ટમેન્ટ થતું હોય તે કરે, એના માટે છે. અને એને સંતોષ થતો હોય તો આપણને વાંધો શું છે?